બ્લેકવર્લ્ડ જંગલમાં સુંદર સવાર હતી. ઠંડી ઠંડી હવા ચાલતી હતી. એવામાં જ્યારે બધા જંગલવાસીઓ ઊંઘમાંથી ઉઠ્યા, તેમનું હૃદય ઉમંગથી ભરાઈ ગયું. આજનો મોસમ કેટલો સરસ છે. સૂરજ આખો વાદળોની પાછળ સંતાયો છે અને કેટલી સરસ હવા ચાલી રહી છે. એવામાં ગોલ્ડીબાજ સામે આવ્યો. અરે વાહ! આજે તો મીનુનું બચ્ચું હું ખાઈને જ રહીશ. ના બાજ, એવું ના કરીશ. હવે મીનુએ તેનું બચ્ચું પંજામાં દબાવ્યું અને ઉડી. બાજ પણ તેની પાછળ પાછળ ઉડ્યો. ક્યાં જઈશ મારાથી બચીને? તેનાથી બચવા મીનુ ઘણો સમય ઉડતી રહી, પણ હવે બાજ તેની ઘણી નજીક હતો. સાદ પડવા લાગ્યો. અરે વાહ, કેટલું સરસ વાતાવરણ થઈ ગયું. બધા પક્ષીઓ પોતપોતાના ઘરમાં બેઠા બેઠા બહારનો નજારો જોવા લાગ્યા અને બધાને મજા આવતી હતી. પણ જ્યારે વરસાદ કલાકો સુધી રોકાયો નહીં, ત્યારે બધાને ચિંતા થવા લાગી. અરે, હવે તો પાણી પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે. આ વરસાદ રોકાતો કેમ નથી? ત્યાં જ ટીનુ અને મીનુનું ઘર હવાથી નીચે પડી ગયું અને પાણીમાં વહેવા લાગ્યું. અરે, અમને કોઈ બચાવો! અરે, અમને કોઈ બચાવો! તેઓ તળાતા તરબૂચના ઝાડ પાસે પહોંચ્યા. તેમનું ઘર પૂરી રીતે ડૂબી જવાનું જ હતું. એવામાં, ચિંતા ના કરો, હું તમને બચાવું છું. તરબૂચના ઝાડે જાદુ કર્યું અને તેમના માટે ઝાડ પર 2 તરબૂચના ઘર તૈયાર થઈ ગયા હતા અને પાણીમાં તરવા લાગ્યા. જલ્દીથી ઘરમાં આવી જાઓ. તે બંને ખુશી ખુશી તરબૂચના ઘરમાં ઘૂસી ગયા. વાહ, આ ઘર કેટલું સુંદર છે અને આરામદાયક પણ. તેમને જોઈને ઝાડને ખૂબ જ આનંદ થયો. ચકલી અને તેનો પતિ માળામાં બેઠા હતા. એવામાં, અરે, શું થયું? સાંભળજો, મને પેટમાં બહુ જ દુખાય છે. લાગે છે હું ઈંડાઓને જન્મ આપવાની છું. તું શાંત બેસ, એક જ જગ્યાએ બેસી રહે, બધું ઠીક થઈ જશે. એ સમયે જોરદાર પવન આવ્યો અને બંને જણા પોતાના માળા સાથે નીચે પાણીમાં પડ્યા. આપણે તો પાણીમાં આવી ગયા. તું ઉડવાનો પ્રયત્ન કર. જો પાણીમાળામાં જતું રહ્યું ને તો આપણે ડૂબી જઈશું. નાજી, હું નથી ઉડી શકતી. એ વખતે રામુ હાથી પણ વરસાદથી બચીને ભાગતો હતો. પાણી તેની કમર સુધી આવી ગયું હતું. એવામાં તેનો પગ એક ખાડામાં ફસાઈ ગયો. મારો પગ! કોઈ ની કાઢો મને! તેને બૂમ પાડતા જોઈને ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ ત્યાં આવી ગયા. શું થયું રામુ હાથી? મારો પગ પાણીમાં ક્યાંક ફસાઈ ગયો છે. કંઈ ખબર નથી પડતી. કેવી રીતે નીકળું? રામુ હાથી, પાણીમાં તો અમે કોઈ જઈ નથી શકતા. તું મહેનત કરીને લગાઈ. ત્યાં જ એક પાણીની લહેર આવી અને તે બગીરા, હરણ અને ઝીબ્રાને વહાવી લઈ ગઈ. રાખ્યું અને તરબૂચના ઘર આખા જંગલમાં ફેલાઈ ગયા. હવે બધા પક્ષીઓ અને જાનવરો તરબૂચના ઘરની અંદર સુરક્ષિત હતા. આ બાજુ ઝાડની હાલત ખરાબ હતી. તરબૂચ, હવે બસ કર, બહુ થયું. ના, હજુ એક કામ હજુ બાકી છે. હવે છેલ્લું તરબૂચ ઉગ્યું, જેનો આકાર આપમેળે મોટો થતો જતો હતો. જેમ 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 તેનો આકાર વધી રહ્યો હતો, તેમ તેમ ઝાડ સુકાતું જતું હતું. થોડી વારમાં તે તરબૂચ વિશાળ થઈ ગયું અને ઝાડ આખું સુકાઈ જઈને પડીને પાણીમાં પડી ગયું. તરબૂચ એવામાં તે તરબૂચ 2 ટુકડામાં વહેંચાઈ ગયું અને જંગલનું બધું પાણી આપમેળે તે તરબૂચમાં સમાવવા લાગ્યું. આ શું? વરસાદનું પાણી ખતમ થઈ રહ્યું છે. થોડી વારમાં જંગલનું બધું પાણી તે તરબૂચોમાં સમાઈ ગયું અને જમીન દેખાવા લાગી. રામુ હાથીએ જોયું કે તેનો પગ 2 પથ્થરોની વચ્ચે ફસાયો હતો. પથ્થરોને હટાવીને તેણે પોતાનો પગ સરળતાથી કાઢ્યો. ચારે બાજુ શાંતિ થઈ. વરસાદ રોકાયો. તે બધા ઘર આપમેળે ત્યાં જમા થયા કે જ્યાં તરબૂચનું ઝાડ હતું ત્યાં બસ એક ખાડો જોવા મળ્યો. બધા જંગલવાસી તેને જોવા લાગ્યા. આપણને બચાવવામાં તરબૂચના ઝાડે પોતાનો જીવ આપ્યો. સાચે જ મને મારા બચવાની જેટલી ખુશી છે, તેટલું જ દુઃખ તરબૂચના ઝાડના મરવાનું છે. બધા જંગલવાસીની આંખમાંથી આંસુ આવવા લાગ્યા અને તે દયાળુ તરબૂચને યાદ કરવા લાગ્યા, જેણે આખા જંગલને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો.